કાલ સવારના આંદોલન કરીએ છીએ, હજી અમને સરખો ન્યાય નથી મળ્યો. અમારે શું સરકારી તૈયારી સાથે સાથે શું અમારે આંદોલનની તૈયારી કરવાની છે કે અમે આટલી બધી મહેનત કરી છે તો અમને અમારા માર્ક જાણવાનો અધિકાર છે. માર્ક જાહેર કર્યા વગર તમે કોઈનું નામ પીડીએફમાં કઈ રીતે નાખી શકો? અને જ્યારે મેરિટ આવે છે ત્યારે અમારું નામ જ નહીં વધતું. મહેનત કરી છે અમે લોકોએ, તો કેમ નથી આવતું? પછી 8 ગણાને લિસ્ટ જાહેર કરે, એના માર્ક જાહેર કરો. 9 તારીખે અમારે 25 ગણાના જાહેર કરો ને સીબીઆરટી રદ અને યુવરાજસિંહને છોડો. તો અમારે જવાબ જોઈએ કે બધાના માર્ક્સ કેટલા છે, અમારા કેટલા છે, નોર્મલાઇઝેશન પહેલાંના, નોર્મલાઇઝેશન પછીના. અમને ડિટેન નથી કર્યા. ના, ડિટેન કરવા આવ્યા હતા, પણ અમે અમારી માંગણી રજૂઆત કરી, અમને એટલે વાત કરવા માટે બેઠા, ત્યારથી અમે અહીંયા જ છીએ. અમારી માંગો સ્વીકારવામાં ના આવે તો ઉગ્ર પણ થઈ શકે. ક્લાસ 1 2 કરીને અમારે લાખ કે 2.5 લાખ અમારે પગાર નથી કાવી, ઘર ચાલે એના માટે અમે ક્લાસ 3 માં પડ્યા કે 1-2 વર્ષમાં ક્લિયર કરીને અમે નીકળી જઈએ. સાથે એ લોકોના માર્ક્સ બી જાહેર કરો તો અમને ખ્યાલ આવે કે એ લોકોના માર્ક્સ કેટલા છે, અને અમે એના પછી અમારું મતલબ વારો આવશે કે નહીં અમારું પ્રેક્ટિકલ માટે, તો અમે તૈયારી ચાલુ રાખીએ ના રાખીએ, અમારા ઓછા માર્ક્સ ફિઝિકલ માટેની પ્રિપરેશન કરીએ ના કરીએ. અમે જેવા વિદ્યાર્થી અંદર જઈએ, 5 વ્યક્તિ જેવા અંદર વાત કરવા જાય ને, ત્યારે કંઈક નવું બહાર ગતકડું બહાર પીડીએફ યા તો કંઈ રિઝલ્ટનું કંઈ મુદ્દો એવો જાહેર કરી નાખે છે અને બધા વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરે છે. આટલા ટાઈમથી એ લોકો 2 વર્ષે તો ભરતી લીધી છે, હજુ ટાઈમ પીરિયડ ઉપર ટાઈમ પીરિયડ કાઢે છે અને તારીખો ઉપર તારીખ જ આપે છે. એટલે અમને બિલકુલ વિશ્વાસ નથી એ લોકો. અમે અમારો ટાઈમ ભરી, અમે બધાને પરીક્ષાનો જ્યારે નંબર આવ્યો, અલગ અલગ જિલ્લામાં આવ્યો હતો, કોઈ ઘર આગળ કોઈનો નંબર નહોતો, બધા ભાડું ભરી ધક્કા ખાઈ ટાઈમ બગાડીને જ ગયા હતા. દરેકે પોતાનો ટાઈમ બગાડતો, એમને 5 મિનિટ આપવામાં શું વાંધો? એમને ખાલી 5 મિનિટ જવાબ આપવો હોય તો અમને 5 મિનિટ વિદ્યાર્થી અંદર મળવા ગયા હતા, એમને જવાબ આપવામાં શું વાંધો હતો? એ જવાબ આપવા આવવા તૈયાર નથી. તો એ લોકો તારીખ પર તારીખ આપી રહ્યા છે, ત્યારે જઈને વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા છે, એમની માંગણી પૂરી કરો. પ્રકૃતિનું રક્ષણ કરવાનું છે, અમારે એનું ભક્ષણ નથી કરવાનું. આ લોકો અમારી સીટનું ભક્ષણ કરે છે. પૈસાનું લિસ્ટ જાહેર કરી નાખે કે ભાઈ આ પ્રાઇસ છે, જેને જે સીટ લેવી હોય આટલો ભાવ, જે કેપેબલ હોય એ આવી જાય, એટલો પૈસા આપે અને સીટ લઈ જાય. એ પ્રમાણે સમજણ પડે ત્યારથી જ અમે કમાવાનું ચાલુ કરી દઈએ ને તમે જે પૈસા બોલશો અમે આપી દેશું. છોકરાઓને પણ ગ્રાઉન્ડ ઉપર દોડી મેડમ પગના ઘૂંટણીઓ ઘસાઈ ગઈ છે. અત્યારે કોઈ ગ્રાઉન્ડ પર દેખાતું નથી. જ્યારથી આ લિસ્ટ જાહેર થયું ત્યારથી કોઈ છોકરા ગ્રાઉન્ડ ઉપર જતા નથી. ગુજરાત જેવા વિકાસશીલ રાજ્યમાં આવો કોમ્બાટ થયો તો તમે દેશને વિકસિત કઈ રીતે બનાવી શકશો? અને ગુજરાત 8 ગણા ઉમેદવાર કેમ તમે એવી રીતે જાહેર કરે? કોઈને ખબર? ગોપનીયતા તમારે એવી શું છે તો તમે એ લોકોના માર્ક્સ જાહેર નથી કરતા? પબ્લિક એટલા માટે જ ઉગ્ર થઈ છે. ગુજરાત સરકાર એટલી સક્ષમ નહીં કે પ્રાઇવેટ કંપનીને પરીક્ષા લેવા આપવામાં આવે. ગુજરાત સરકાર કેમ એક્ઝામ નહીં લઈ શકતી? ચૂંટણી કરી શકો છો, બધું કરી શકો છો, એક્ઝામ કેમ નહીં લઈ શકતી? અમારા આગળ જે સચિવ છે, જેના હાથમાં આ જે વસ્તુ ભરતીની કે ટોટલી જેનું હેન્ડલિંગ છે જેના હાથમાં, એ અમારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી. જો યુવાનો કરશે તો સરકાર પણ બદલી શકે છે. વનરક્ષકના ઉમેદવારો છેલ્લા કેટલાય દિવસથી પોતાની રજૂઆતો લઈને ગાંધીનગર આવે છે. કાલે તો એ હદ થઈ ગઈ કે આખો દિવસ આખી રાત વિદ્યાર્થીઓ મેદાનમાં બેસી રહ્યા પોતાની માંગ સાથે. સવારે ઉઠ્યા અને તરત પોલીસે ડિટેન કર્યા. ફરીથી જે સંખ્યા હતી એનાથી ડબલ સંખ્યા આવી છે અને ફરીથી એ જ માંગ સાથે આવ્યા છે કે અમારા માર્ક્સ જાહેર કરો, અમને ન્યાય જોઈએ છે. આજે અલગ અલગ જગ્યાએથી વિદ્યાર્થીઓ આવ્યા છે, એમની સાથે વાત કરવી છે. પહેલાં મહિલાઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો છે, કારણ કે મહિલાઓ એક તો ફેમિલી પ્રેશર હોય, ફિઝિકલ માટેની તૈયારીઓ સખત કરી હોય અને છેલ્લે શું મળે તો ના મળે કશું જ એમને. શું નામ છે તમારું? મારું નામ પરમાર કિંજલ છે. અને કિંજલબેન ક્યાંથી આવ્યા છો? હું અમદાવાદથી આવી છું. અમદાવાદથી આવ્યા છો. અચ્છા, ફિઝિકલ ટ્રેનિંગ, એના સિવાયની મહેનત અને બધું જ કર્યા પછી તમારું એક તો સિલેક્શન ના થાય. સિલેક્શન તો છોડો, પણ માર્ક્સ તમારા જાહેર ના થાય. એ જ છે કે અમે આટલી બધી મહેનત કરી છે તો અમને અમારા માર્ક્સ જાણવાનો અધિકાર છે. માર્ક્સ જાહેર કર્યા વગર તમે કોઈનું નામ પીડીએફમાં કઈ રીતે નાખી શકો? એ જ અમારી છે કે તમે બસ અમને અમારા નોર્મલાઇઝેશનના માર્ક્સ આપો અને જે 8 ગણા ઉમેદવાર બોલાયા છે એમના અમને માર્ક્સ આપી દો. અમે બીજું કોઈ જ એમને કશું કહેતા નથી. અને યુવરાજસિંહ અત્યારે જે પકડી ગયા છે એમને રિહા કરી દો. અને જે વિદ્યાર્થીઓ વિધાનસભા તરફ કૂંચ કરી રહ્યા હતા અને પોલીસ આવી ગઈ. હા, અમારી અટકાયત કરી દીધી એ લોકોએ. શું વાતચીત થઈ? એમને કીધું છે અમે સરને વાત કરીએ છીએ, 25 ગણા વિદ્યાર્થીઓનું સાંજ સુધીમાં લિસ્ટ જાહેર કરી આપશું, એવું જ કહે છે એ લોકો. તમને વિશ્વાસ છે? બિલકુલ વિશ્વાસ નથી. આટલા ટાઈમથી એ લોકો 2 વર્ષે તો ભરતી લીધી છે, હજુ ટાઈમ પીરિયડ ઉપર ટાઈમ પીરિયડ કાઢે છે અને તારીખો ઉપર તારીખ જ આપે છે. એટલે અમને બિલકુલ વિશ્વાસ નથી એ લોકો ઉપર. તમને શું લાગે છે કે ક્યાં ગેરરીતિ થઈ હશે? આજે લિસ્ટ બહાર પડ્યું એમ જ ગેરરીતિ થઈ ને. જો તમારામાં ચોરી નથી તો તમે કેમ એ લોકોના માર્ક્સ જાહેર ના કર્યા? અને 8 ગણા ઉમેદવાર કેમ તમે એવી રીતે જાહેર કરે? કોઈને ખબર? ગોપનીયતા તમારે એવી શું છે તો તમે એ લોકોના માર્ક્સ જાહેર નથી કરતા? પબ્લિક એટલા માટે જ ઉગ્ર થઈ છે કે બધાનો અધિકાર છે જ પોતાનો માર્ક્સ જાણવાનો. બસ બધા પોતાના માર્ક્સ જાહેર કરો અને જણાવો બધાને. અને એ લોકો એવું કહે છે અમે 8 ગણા વિદ્યાર્થીઓના માર્ક્સ જાહેર નહીં કરીએ.
અમે એ જ કહે છે અમને તમને એવી શું ચોરી છે તો તમે લોકો એમના માર્ક જાહેર નથી કરતા. ફિઝિકલ ટ્રેનિંગ હોય તો એમાં ઘણી બધી છોકરીઓને એવી મળી કે જેને બહુ જ વધારે ટ્રેનિંગના કારણે અને મહેનતના કારણે મારે ખુદ 10 થી 20 હજારની દવા થઈ ગઈ છે. મારો બેક પેન એટલો બધો ખરાબ રીતે મારાથી બેસાતું બી નથી અને ઊભું બી નથી રહેવાતું, તો બી હું આજે આવી છું. હું એટલી હેરાન થઉં છું, બેસવામાં બી મને પ્રોબ્લેમ થાય છે અત્યારે હાલ. અચ્છા, ત્યાં પોલીસ આ લોકોને અટકાયત કરવા માટે લઈ જાય છે અને વિદ્યાર્થીઓ શાંતિથી વાત કરી રહ્યા છે. શું કરી રહ્યા છે જોતા આવીએ થોડુંક, કારણ કે પોલીસે હમણાં પણ કહ્યું હતું કે તમે 9 તારીખ સુધી રહી જાઓ, કારણ કે 9 તારીખ સુધીમાં બધી જ જાહેરાત થઈ જશે અને આજે 25 ગણા જે વિદ્યાર્થીઓ છે એમના નામ પણ જાહેર કરવામાં આવશે. પોલીસ કેટલાય સમયથી સંવાદ કરવાનો પ્રયાસ કરી રહી છે અને ફરીથી એ જ થયું, વિદ્યાર્થીઓ ઉગ્રે છે, પોલીસ પોતાનું કામ કરી રહી છે. તમારું શું નામ છે બેન? વાઘેલા સપનાબા અશોકસિંહ. અને સપનાબેન ક્યાંથી આવ્યા છો? અમદાવાદથી અંદર 15 કિલોમીટર દૂર મારું ગામ છે, હું ત્યાંથી આવી છું. અચ્છા, અને રોજ ટ્રેનિંગ માટે એટલું 15 કિલોમીટર દૂર હું દિલ્હી જઉં છું, સવારે 4 વાગે નીકળું છું. હું તો નેતાઓ અને સિસ્ટમને એ કહેવા માંગુ છું કે તમે તમારા દીકરી હું તો દીકરાઓની નહીં દીકરીઓની વાત કરું છું કે સવારે 4 વાગે ગામડેથી સિટી તરફ એ લોકોને મોકલો તો તમને ખબર પડે કે મા બાપની વેદના શું હોય. એમને બી કેવું થાય સવારે નીકળે કે મારી છોકરી સેફ પહોંચી હશે કે નહીં પહોંચી હોય. જ્યારે ઘરે આવે ત્યારે એમની આંખોમાં એક ઉમ્મીદ હોય કે મારી છોકરી નોકરી લાગી જશે, અને જ્યારે મેરિટ આવે છે ત્યારે અમારું નામ જ નહીં હોતું. મહેનત કરી છે અમે લોકોએ, તો કેમ નથી આવતું? તમે એવું કંઈ કર્યું છે ગોટાળો તો તમને રિઝલ્ટ આપવામાં એટલી બીક લાગે છે? આ આંદોલન આટલું ઉગ્ર કેવી રીતના થઈ ગયું? કારણ કે પહેલા પણ વિદ્યાર્થીઓ મળવા તો ગયા હતા પણ વાતચીત નહોતી થઈ. વિદ્યાર્થી હક લેવા માટે આવે છે, એ લોકોને સીધું ડબ્બામાં પૂરે છે. નહીં કોઈ પૂછવા આવતું છે કે તમને શું પ્રોબ્લેમ છે. પોલીસ પ્રોટેક્શન એક અમારી સાથે છે, બીજું કોઈ અમારી જોડે નથી. પોલીસ સાથે સંવાદ તો થાય છે. હા, એની સાથે સંવાદ થાય, એ અમારા ફૂલ સપોર્ટમાં છે. બીજું કોઈ અમને કંઈ પૂછવા નથી આવતું શું છે શું નહીં. કાલ રાત સુધીમાં જેટલા વિદ્યાર્થીઓ હતા એનાથી ડબલ આજે ભેગા થઈ ગયા છે, તો આંદોલન કઈ રાહે જઈ રહ્યું છે? આંદોલન કે અમને અમારા માર્ક જાહેર કરો. જે 8 ગણાના તમે જે નામ જાહેર કર્યા એના પહેલા માર્ક જાહેર કરો, પછી અમારા 25 ગણાના તમે તમારી રીતે જે ડેટ હોય એ ડેટે તમે જાહેર કરો. પણ આ લોકોને 25 જણા તમે કેવી રીતના નામ જાહેર કરી એ અમને બતાડો. પોલીસ તો એવું કહે છે કે આજ સાંજ સુધીમાં 25 ગણાના નામ જાહેર કરી. એ અમારે કેમ માની લેવું? આગળ એ લોકો 3 ડેટ દીધી અને 4 આન્સર કી આપી, 4 આન્સર કી લોકો પાછી ખેંચી હતી. હવે એમને કેમ એની ઉપર વિશ્વાસ કરવો? અમે કઈ ફિક્સ એ ઉતરી છે? અત્યારે શું માંગણી છે? બસ 8 આન્સર 8 ગણાને લિસ્ટ જાહેર કર્યો, એના માર્ક જાહેર કરો. 9 તારીખે અમારા 25 ગણાના જાહેર કરો અને CBRT રદ કરો અને યુવરાજસિંહને છોડો. તમારું શું નામ? શ્રદ્ધા. અને શ્રદ્ધાબેન તમે ક્યાંથી? અમદાવાદથી આવી છે. અમદાવાદ. અને કેટલા સમયથી તૈયારી કરી રહ્યા છો? 4 વર્ષથી તૈયારી કરી રહ્યા છે અમે. 4 વર્ષથી. અને 4 વર્ષથી આટલી બધી તૈયારી કર્યા છતાં પણ આ વખતે મેરિટ પણ એટલું ઊંચું આવ્યું છે. શું લાગે છે કે તમારી નોકરી લાગશે? અમે એટલી પ્રિપરેશન સારી કરી હતી કે અમને પૂરો વિશ્વાસ હતો કે અમારું મેરિટ લિસ્ટમાં નામ આવશે, છતાંય આવ્યું નથી. અમને અમારી મહેનત ઉપર ભરોસો છે કે અમે સિલેક્ટ થશું જ, પણ અમારા માર્ક બી નહીં જાહેર કર્યા, અમારું મેરિટમાં નામ બી નથી. તો અમારે જવાબ જોઈએ કે બધાના માર્ક્સ કેટલા છે, અમારા કેટલા છે, નોર્મલાઇઝેશન પહેલાંના, નોર્મલાઇઝેશન પછીના, કોના કઈ રીતે માર્ક્સ વધાર્યા, કોના કઈ રીતે માર્ક્સ ઘટાડ્યા. આજે તો જાહેર કરવાની વાત કરવામાં આવી છે કે 25 ગણાના જાહેર. અમે આટલા ટાઈમથી એમના મતલબ જે એ લોકો કહી રહ્યા છે એ અમે વસ્તુ માની જ રહ્યા છે કે અમે આજે કરશું તો અમે એની રાહ જોઈ, અમે 2 દિવસ પછી ફરીથી રાહ જોઈ કે આજે કરશું. તો એ લોકો તારીખ પર તારીખ આપી રહ્યા છે, ત્યારે જઈને વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા છે એમની માંગણી પૂરી કરો. તમે 12 પાસ છો કે આગળ ભણ્યા છો? હા, આગળ ભણ્યા છે, ડિગ્રી લીધી છે. એટલે આ આંદોલનમાં એવું છે કે 12 પાસ લોકો વધારે છે, એટલે હવે એમની પાસે તો રોજગારીનો વધારે ઓપ્શન જ નથી. અને અમુક લોકોની તો ઉંમર બી થઈ ગઈ છે, એમનું કદાચ આ છેલ્લી ભરતી હશે કે એમના સિવાય એમની પાસે બીજું કોઈ ઓપ્શન જ નથી એમ. અચ્છા, મહિલા તરીકે કેટલું તકલીફ પડે? કારણ કે ઘરવાળાને બહુ જ અપેક્ષાઓ હોય છે. મહિલા તરીકે અમારે ઘરમાંથી બી મતલબ બોયઝ હોય એ લોકોને તો કંઈ કામ નહીં હોતું કે કદાચ પ્રિપરેશન કરી રહ્યા છે કે આના ઉપર ધ્યાન આપે, પણ એઝ અ ગર્લ ઘરનું બી કામ સાચવવાનું, ફેમિલી બી જોવાનું હોય, સાથે સાથે પ્રિપરેશન કરીને ચાલવાનું, તો એ બહુ મતલબ તકલીફવાળું કામ છે એમ. તમારી શું માંગણી છે અત્યારે હાલ પૂરતી? અત્યારે અમારી એવી માંગણી છે કે જે 8 ઘણા જે પાસ કર્યા છે એ લોકોના મેરિટમાં સાથે એ લોકોના માર્ક્સ બી જાહેર કરો, તો અમને ખ્યાલ આવે કે એ લોકોના માર્ક્સ કેટલા છે, અને અમે એના પછી અમારું મતલબ વારો આવશે કે નહીં અમારું પ્રેક્ટિકલ માટે, તો અમે તૈયારી ચાલુ રાખીએ ના રાખીએ, અમારા ઓછા માર્ક્સ ફિઝિકલ માટેની પ્રિપરેશન કરીએ ના કરીએ એમ. છોકરાઓ સાથે પણ વાત કરીશું. નામ છે આપનું? ચાવડા યુવરાજસિંહ. અને યુવરાજસિંહ ક્યાંથી આવ્યા છે? માણસા.
માણસાથી આવ્યા છો. અચ્છા, કાલે આવ્યા કે આજે આવ્યા? આજે આજે આવ્યા. આંદોલન કેમ આટલું ઉગ્ર સ્વરૂપમાં થઈ ગયું છે? અમારી માંગો સ્વીકારવામાં ના આવે તો ઉગ્ર પણ થઈ શકે. અત્યારે શું વાતચીત થાય છે? તમને એના પર વિશ્વાસ છે જે કહી રહ્યા છે જવાબ? અમારા જે આગેવાનો કરે એ ઠીક, બાકી અમારી માંગ તો ચાલુ રહેવાનું અને આંદોલન આ રહેવાનું. અમારી માંગો જ્યાં સુધી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી. આજે કેટલા વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા છે? આજે કોઈને બોલાવવામાં નથી, બધા પોતપોતાની રીતે આવ્યા છે. કોઈને પર્સનલી ઇન્વાઇટ કરવામાં નથી આવ્યા. કેટલા સમયથી તૈયારી કરો છો તમે? અમે છેલ્લા 3 વર્ષથી. 3 વર્ષથી. અચ્છા, અને આના સિવાય બીજી કોઈ પરીક્ષાની તૈયારી કરો છો? બીજી આ પોલીસની પણ કરી હતી મેં, તલાટીની પણ કરી હતી. શું લાગે છે આમાં આવશે લિસ્ટ બહાર કે નહીં? લિસ્ટ આવી જ જશે બહાર. અને આજે 25 ગણાનું જે બહાર પાડવાનું કે છે એમાં વિશ્વાસ છે? હા, પૂરેપૂરો આવશે. આવશે. શું નામ છે તમારું? મારું નામ જીગર રબારી છે. અને જીગરભાઈ કાલથી અહીંયા છો કે આજે આવ્યા? હું પહેલા દિવસથી 5 દિવસથી 6 દિવસથી જ્યારથી આંદોલન ચાલુ છે પહેલા દિવસથી હું હાજર છું અહીંયા. અચ્છા, તમને ડિટેન નથી કર્યા? ના, ડિટેન કરવા આવ્યા હતા પણ અમે અમારી માંગણી રજૂઆત કરી, અમને એટલે વાત કરવા માટે બેઠા, ત્યારથી અમે અહીંયા જ છીએ. અચ્છા, શું લાગે 5 દિવસથી આ રીતના તમે અહીંયા ગાંધીનગર આવો છો, કઈ નિરાકરણ આવશે? અમે પહેલા દિવસથી આવીએ છીએ. અમે પહેલા દિવસથી કલેક્ટર સાહેબ દરેકને આવેદનપત્ર અમે આપ્યું હતું, કમલ દયાણી સાહેબને દરેકને. પણ પહેલા દિવસથી અમને ખબર પડી ગઈ હતી કે આ એક લોલીપોપ ઉપર લોલીપોપ આપે જાય છે. રોજ અમે જે અમારી રજૂઆત કરીએ કે બીજા દિવસે જાહેર થઈ. અમે જેવા વિદ્યાર્થી અંદર જઈએ, 5 વ્યક્તિ જેવા અંદર વાત કરવા જાય ને ત્યારે કંઈક નવું બહાર ગતકડું બહાર પીડીએફ યા તો કંઈ રિઝલ્ટનું કંઈ મુદ્દો એવો જાહેર કરી નાખે છે અને બધા વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરે છે. એ બીજા દિવસે વિદ્યાર્થીને પાછું એમને એમ આવવું પડે છે અહીંયા. કાલે આખી રાત રોકાયા? આખી રાત રોકાણા. અને કેટલા વિદ્યાર્થીઓ હતા કાલે? મિનિમમ 1000 થી 1500 વિદ્યાર્થી હતા. અને બધાને ડિટેન કરવામાં આવ્યા? હા, ઘણા બધા વિદ્યાર્થીઓને ડિટેન કરવામાં આવ્યા અને એની સાથે બીજા જે કાલે ડિટેન થયા આજ સવારે, એના સિવાય બીજા બધા વિદ્યાર્થીઓ એમાં જ કે ડિટેન ભલે કરતા પણ અમને અમારી માંગો પૂરી કરો એની માટે બધા જોડાયા છે. કેટલા સમયથી તૈયારી કરો છો? હું 2 વર્ષથી તૈયારી કરું છું. જે દિવસથી ફોર્મ ભરાયું ત્યારના તૈયારી કરીએ છીએ. તમારું શું નામ છે? રબારી આનંદ, અને ક્યાંથી આવો છો તમે? અમદાવાદથી. અમદાવાદ. અચ્છા, એટલે બહુ જ અલગ અલગ જગ્યાએથી આખા ગુજરાત બધા જિલ્લા વાઇઝ બધા આવ્યા છે. ઓલ ઓવર ગુજરાત, ભાવનગર, રાજકોટ, અમદાવાદ, મહેસાણા દરેક અલગ અલગ જિલ્લામાંથી આવેલા છે. બધા પોતાના ન્યાય માટે આવ્યા છે પણ સરકાર સાંભળતી નથી કોઈનું. એ માટે આજ રસ્તામાં વિદ્યાર્થીને ઉતરવું પડે છે. આટલા બધા વિદ્યાર્થીઓ ગાંધીનગર આવવું પડે અને વિધાનસભા સુધી કૂંચ કરવી પડે, એ શું લાગે છે? કારણ કે આટલા સમયથી વાત તો થઈ જ જે અમારા આગળ જે સચિવ છે, જેના હાથમાં આ જે વસ્તુ ભરતીની કે ટોટલી જેનું હેન્ડલિંગ છે જેના હાથમાં, એ અમારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી. અમે એમને અમારી રજૂઆત કરીએ, કોઈ અમારો મુદ્દો રજૂ કરીએ તો અમારી કોઈ જવાબ અમને ત્યાં મળવા આવવા બી તૈયાર નથી. સચિવ હોય એમની બી એક જવાબદારી છે કે જો વિદ્યાર્થીને અમને અમારી જોડે પરીક્ષા લીધી, ફોર્મ ભરાયા, અમે અમારો ટાઈમ ભરી, અમે બધાને પરીક્ષાનો જ્યારે નંબર આવ્યો અલગ અલગ જિલ્લામાં આવ્યો હતો. કોઈ ઘર આગળ કોઈનો નંબર નહોતો, બધા ભાડું ભરી ધક્કા ખાઈ ટાઈમ બગાડીને જ ગયા હતા. દરેકે પોતાનો ટાઈમ બગાડ્યો તો એમને 5 મિનિટ આપવામાં શું વાંધો? એમને ખાલી 5 મિનિટ જવાબ આપવો તો અમને 5 મિનિટ વિદ્યાર્થી અંદર મળવા ગયા હતા, એમને જવાબ આપવામાં શું વાંધો હતો? એ જવાબ આપવા આવવા તૈયાર નથી. બેન, અમે છે ને કાલ સવારના આંદોલન કરીએ છીએ. હજી અમને સરખો ન્યાય નથી મળ્યો. અમારે શું સરકારી તૈયારી સાથે સાથે શું અમારે આંદોલનની તૈયારી કરવાની? અમે કાલ સાંજના 1 ટક જમીને આંદોલન કરીએ પણ છતાંય સરકાર સાંભળતી નથી. તો હવે અમારે આગળ શું કરવાનું? આંદોલન જ કરવાનું છે. અમને સરખો ન્યાય આપો, બધાના માર્ગ સરકાર જાહેર કરો, શિફ્ટ વાઇઝ જાહેર કરો, એવી અમારી માંગ છે. જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે આંદોલન ચાલુ જ રાખવાના છે. અને જો સરકારને એવું હોય કે આ ભરતીમાં કૌભાંડો જ કરવા હોય તો સરકારને એક વસ્તુ એવી કરી દેવી જોઈએ કે જિલ્લા વાઇઝ કે ભરતી વાઇઝ પૈસાનું લિસ્ટ જાહેર કરી નાખે કે ભાઈ આ પ્રાઇસ છે, જેને જે સીટ લેવી હોય આટલો ભાવ, જે કેપેબલ હોય એ આવી જાય, એટલો પૈસા આપે અને સીટ લઈ જાય. એ પ્રમાણે સમજણ પડે ત્યારથી જ અમે કમાવાનું ચાલુ કરી દઈએ ને તમે જે પૈસા બોલશો અમે આપી દેશું. આવો કૌભાંડ જ તમારે કરવા હોય તો અમે આવી રીતે તૈયારી ના કરે 2-3 વર્ષ સુધી. તમે ખાલી પૈસા બોલો, અમે પૈસા આપવું છું, જેની વ્યવસ્થા છે આપશે, જેની વ્યવસ્થા નહીં હોય નહીં આપે. કરવા હોય તો અમે શું કરીએ પછી? અને અધિકારીઓ શું કે અમે 5 વર્ષથી તૈયારી કરીને લાગ્યા પણ અમારે તમારી જેમ ક્લાસ 1-2 નથી બનવું. ક્લાસ 3 બનીને અમારે 2 વર્ષમાં ક્લિયર કરીને ઘરમાં અમે એક જ જણ છીએ. આ પૂછો 5 મહિનાથી અમારો ભાઈ એક્સપાયર થયો, મોટો ભાઈ. હવે 2 ને ભત્રીજા છે, હું છું, મારા ભાઈ છે, મારા ભાભી છે, મારા મમ્મી પપ્પા. હવે શું કરવાનું? આ લોકોને જેમ 5 વર્ષ અમારે તૈયારી કરવાની. ક્લાસ 1-2 કરીને અમારે લાખ કે 2-1.5 લાખ અમારે પગાર નથી કાવી. ઘર ચાલે એના માટે અમે ક્લાસ 3 માં પડ્યા કે 1-2 વર્ષમાં ક્લિયર કરીને અમે નીકળી જઈએ. અને અમે વનરક્ષક બનવા માંગીએ છીએ. અમે એસી ચેમ્બરમાં બેઠો નથી માંગતા. મેમ્બર નથી માંગતા. પ્રકૃતિનું રક્ષણ કરવાનું છે અમારે, એનું ભક્ષણ નથી કરવાનું. આ લોકો અમારી સીટનું ભક્ષણ કરે છે. સરખો ન્યાય મળે બસ એટલું જ જોવે છે અમારે. ગુજરાતના છેડેથી પાછળના ગામડાઓથી બહેનો પણ આવી છે. એવું નથી કે ભાઈઓ આવ્યા છે, બહેનો પણ આવી છે. કાલ સવારના આંદોલનો બેઠા છે, આખી રાત એમને એમ ગ્રાઉન્ડ પર બેસી રહ્યા છે. છતાં પણ હા, તંત્રનો કોઈ આ બાજુ કોઈ
લમણો વાળો નથી સરકાર વાત તો કરે છે, મતલબ પોલીસ તો વાત કરે છે તમારી સાથે. હવે થોડું યુવરાજસિંહને ગયા પછી ને બધા પબ્લિક આવ્યા પછી હવે થોડું ચાલુ થયું છે. બાકી કાલના અમે બેસી રહ્યા કોઈ જોવા સુધી આવ્યું નથી. બધા એસી ચેમ્બરમાં બેન મજા કરે છે. હા, અને છોકરાઓને અને અમે પણ લોકો ગ્રાઉન્ડ ઉપર દોડી મેડમ પગના ઘૂંટણીઓ ઘસાઈ ગઈ છે. અત્યારે કોઈ ગ્રાઉન્ડ પર દેખાતું નથી. જ્યારથી આ લિસ્ટ જાહેર થયું ત્યારથી કોઈ છોકરા ગ્રાઉન્ડ ઉપર જતા નથી. હસમુખભાઈ પટેલ સાહેબે એમની જે ટ્વીટો કરેલી હતી એ બધા મુદ્દાઓ એમને ટોટલી જે ટ્વીટ કર્યા હતા એ બધા મુદ્દાઓ એમને ટોટલી બધા ડિલીટ કરી નાખ્યા. એમનું એકાઉન્ટ એમને એકદમ એમ્પ્ટી કરી નાખ્યું. તો એ કરવા શું માંગે? અત્યાર સુધી એમની જે રજૂઆતો કરી, જે મુદ્દાઓ અમને જાહેર કર્યા એ અચાનક ડિલીટ કરી નાખ્યું. એ કહેવા શું માંગે છે? કેસમાંથી ભાગવા માંગે છે એવું લાગી રહ્યું છે ત્યારે. કાં તો અને બીજી વસ્તુ કે આમને જો આવો કૌભાંડ કરવો હોય બરોબર, તો આ બહાર બીજી કંપની પ્રાઇવેટ કંપનીને શું કરવા આપે છે? જો એમને કરવું જ હોય તો અંદર ગવર્મેન્ટ એમ્પ્લોયને જ આપો, તો એમની રીતે જે કરવું એ કરી લે. આન્સર નથી મળતા. દીપક રાજાણીના ક્વેશ્ચનના આન્સર નથી મળતા. દિવસમાં 10 વાર એને ટ્વીટ કરવાનો સમય મળે છે અને અમે પૂછ્યા ગુજરાત જેવા વિકાસશીલ રાજ્યમાં આવો કૌભાંડ થયો તો તમે દેશને વિકસિત કઈ રીતે બનાવી શકશો? અને ગુજરાત મોડેલ તો એક વિકસિત મોડેલ કહેવામાં આવે છે, ગુજરાત મોડેલને ભારતનું. પણ આ ગુજરાતમાં જ આ રીતે આ બધા કૌભાંડો થતા હોય તો ગુજરાત બીજાને કઈ રીતે બતાવશે કે આ વિકસિત મોડેલ છે? પણ ગુજરાત સરકાર એટલી સક્ષમ નહીં કે પ્રાઇવેટ કંપનીને પરીક્ષા લેવા આપવામાં આવે. ગુજરાત સરકાર કેમ એક્ઝામ નહીં લઈ શકતી? ચૂંટણી કરી શકો છો, બધું કરી શકો તો એક્ઝામ કેમ નહીં લઈ શકતી? એક પ્રાઇવેટ કંપનીને પરીક્ષા લેવા આપવા માટે આ બધું કૌભાંડ થાય. ગુજરાત સરકાર જ પરીક્ષા લે ને. અને આ યુવા ગુજરાતનો પાયો કહેવાય અને મકાન બનાવવું હોય ને તો પાયો જરૂરી છે. અને આજે યુવાન રોડ ઉપર રખડતો થઈ ગયો છે. ઉપર ભટકી રહ્યા છે આંદોલન કરવા સરકારી નોકરી માટે. સરકારને યુવાનોના કારણે સરકાર હ. જો યુવાનો કરશે તો સરકાર પણ બદલી શકે છે. એટલે પ્રશ્ન બહુ જ વ્યાજબી છે કે તમે સારા આશયથી કર્યું કે ભાઈ ઓનલાઈન પરીક્ષા લેશું તો યુવાનો માટે સારું થઈ જશે. એ આશ્રય કેટલો પણ સારો હોય પણ એના પછી જે થયું એના ઉપર સવાલ થવો જ જોઈએ. કેમ પેપરમાં આટલી બધી મિસ્ટેક થઈ એનો જવાબ તમારી પાસે હોવો જોઈએ. પેપરમાં મિસ્ટેક થઈ તો એમાંથી મોટા ભાગના પ્રશ્નો સુધાર્યા પણ જે નથી સુધાર્યા એનું શું, એનો જવાબ તમારી પાસે હોવો જોઈએ. અને રિઝલ્ટ આપ્યા પછી આટલી બધી ધાંધલી કેમ, એનો જવાબ પણ તમારી પાસે હોવો જોઈએ. સચિવ ભલે એમ કે મારા હાથમાં કશું નથી પણ જવાબ તો આ વિદ્યાર્થીઓ તમારી પાસે જ આવશે તમારી પાસે જ જવાબ લેવા માટે. આ વિદ્યાર્થીઓને હજી બીજી ઘણી બધી પરીક્ષાઓની તૈયારીઓ કરવાની છે. આ પરીક્ષામાંથી એ લોકોને ખબર પડે કે ભાઈ એમને ક્યાં બાકી રહે છે, ક્યાં ચૂક રહી છે. એટલે એમને ખાલી માત્ર માર્ક્સ જાણવા માંગે છે, એ બીજું કાંઈ તો માંગતા નથી. એવું તો નથી કહેતા કે અમને નોકરી જ લગાડી દો. એ તો માત્ર એટલું કહે છે કે અમને માર્ક્સ જાણવા છે અમારા. તો એક વિદ્યાર્થી જ્યારે પરીક્ષા આપે છે, ફી ભરે છે અને એવું વિચારે છે કે હું પરીક્ષા આપીશ તો મારું ઘર ગુજરાન ચાલશે, મારા પરિવારનું ગુજરાન ચાલશે, ત્યારે વિદ્યાર્થીને એના માર્ક્સ પણ ન જાણવા મળે. આમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ 12 પાસ હશે કારણ કે એ લોકો પાસે વધારે ઓપોર્ચ્યુનિટી નથી. એમની પાસે એટલું બધું નથી કે એમને રોજગારી વધારે જગ્યાએ મળી શકે. તકો એટલી બધી નથી. તે 2-3 વર્ષ સુધી તૈયારી કરે અને છતાં પણ એ લોકોએ રસ્તા પર આવવું પડે, ગાંધીનગર આવવું પડે અને વિધાનસભા ઘેરવા સુધીની વાત આવે તો આપણને એકવાર વિચાર આવવો જ જોઈએ કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. કારણ કે જે પણ પરીક્ષા લેવાય છે છેલ્લા કેટલાય સમયથી એમાં ધાંધલી સિવાય આપણે કશું નથી જોયું. વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી સાથે, ફિઝિકલ તૈયારી સાથે આંદોલનની પણ તૈયારી કરવી પડે છે કારણ કે એમને એવું લાગે છે કે આંદોલન કર્યા વગર કંઈ નહીં મળે.